અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વીજ કંપની સાથે 6 અસામાજિક તત્વોને ત્યાં હાથ ધરેલા ચેકિંગમાં 2 આરોપીને ત્યાંથી વીજ ચોરી પકડાતા 11.90 લાખનો દંડ ફટકારાયો. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અસામાજિક તત્વો ઉપર કાર્યવાહીની સૂચના હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા દ્વારા લિસ્ટ તૈયાર કરાયું હતું. અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવડાવી સ્ટાફની ટીમ બનાવી ડીજીવીસીએલ કર્મચારીઓને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. અસામાજિક તત્વો અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી રહે અંસાર માર્કેટ, નૂર આલમ બદરુદ્દીન શૌકત અલી મનીહર, કુંદન હરિકેશ દુબે રહે ગડખોલ, અલ્પેશ ભીખા પટેલ રહે જૂના કાંસિયા, પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા રહે માંડવા અને દિલાવર અહેમદ મોગલના ઘરના વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાં અલાઉદ્દીનના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ કનેક્શન કાપી રૂપિયા 11.70 લાખનો દંડ કરાયો હતો. જ્યારે પ્રકાશના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા વીજ કનેક્શન કાપી 20,000નો દંડ ફટકારાયો હતો. તો અલ્પેશના ઘરે ખામીયુક્ત મીટર લાગતા વધુ તપાસ અર્થે જીઈબી લેબમાં મોકલી આપવામાં આવ્યું હતું.